Welcome back everyone. So today we are going to start the working of micrometer screw gauge. Micrometer screw gauge basic diagram and errors we completed in the last lectures, right? Now today we are going to start the working. Working is in ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ કાર્ય પદ્ધતિ. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું વર્કિંગમાં આપણે કઈ રીતે કેટલા સ્ટેપ લખવાના છે. તો જેમ આપણે 1 year કેલિપર્સનું વર્કિંગ લખ્યું, રાઈટ, એમાં ટોટલ 5 or 6 જે સ્ટેપ લખ્યા, સિમિલરલી એ જ એટલા જ સ્ટેપ અહીંયા લખવાના છે. મોસ્ટલી સેન્ટેન્સીસ સેમ હશે, ખાલી થોડા વર્ડ ડિફરન્સ હશે. તો ફર્સ્ટ જો 1 year કેલિપર્સનું વર્કિંગ આપણને આવડતું હોય તો માઇક્રોમીટરનું આવડી જશે. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ નંબર 1. ઓકે, સૌથી પહેલાં તમને એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ સાધન આપી દીધેલું છે અને તમારે એનું કાર્ય પદ્ધતિ કઈ રીતે વર્ક કરે છે એ કહો. તો સૌથી પહેલું કામ શું કરવાનું? સો ફાઇન્ડ આઉટ ધ એલસી ઓફ ગિવન માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એટલે કે જે બી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપેલ છે એને શું શોધી કાઢવાની? એલસી શોધી કાઢવાની. એ પહેલું કામ. એલસી શોધી કાઢો અને એનું સૂત્ર લખી દો, એટલે આપણું સ્ટેપ નંબર 1 પૂરું. પછી સ્ટેપ નંબર 2માં આવી જઈએ. તો સ્ટેપ નંબર 2 શું કહે છે? તો ફાઇન્ડ આઉટ ધ એરર ઓફ ગિવન માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. પહેલામાં એલસી શોધો, બીજામાં શું શોધો? એરર, એટલે કે આપેલ માઇક્રોમીટરની ત્રુટિ શોધો. બરાબર. હવે આપણે અહીંયા એઝ્યુમ કરી લીધું કે આપણને જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપેલું છે એમાં કોઈ એરર છે જ નહીં. ધેર ઇઝ નો એરર. સો એરર ઇઝ ઇક્વલ ટુ 0 એરર. એ લખી દેવાનું. ત્રુટિ બરાબર શું છે? શૂન્ય ત્રુટિ. ઓકે, એનો સિમ્બોલ છે C ડેશ. બે સ્ટેપ પૂરા કમ્પ્લીટ. ફર્સ્ટમાં એલસી શોધો, સેકન્ડમાં એરર શોધો. સ્ટેપ નંબર 3. 1 yearમાં આપણે શું શોધતા હતા? તો આપણે ડાયામીટર શોધતા હતા, રાઈટ, આઉટર ડાયામીટર. અહીંયા આપણે શું શોધવાનું છે? થિકનેસ શોધવાની છે. ટુ ફાઇન્ડ આઉટ થિકનેસ ઓફ મેટાલિક શીટ, ઇટ પ્લેસ બિટવીન એન્વિલ એન્ડ સ્પિન્ડલ એન્ડ ધેન નોટ ડાઉન ધ રીડિંગ ઓફ મેઇન સ્કેલ. બરાબર. સૌથી પહેલાં આપણે શું શોધવાનું છે? કોઈ મેટાલિક શીટ જે છે, બરાબર, એની થિકનેસ શોધવાની છે. તો એને આપણે ક્યાં મૂકવાનું? તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં જે વસ્તુ આપણે મેઝર કરવાની હોય, રાઈટ, એને આપણે ક્યાં મૂકીએ છીએ? તો એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચે મૂકીએ છીએ, હે ને? તો એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચે આપણે એને મૂકવાનું અને પછી શું કરવાનું? તો મેઇન સ્કેલનું રીડિંગ નોટ ડાઉન કરવાનું. સેમ જે 1 yearમાં હતું એ જ. એમાં આપણે ઓબ્જેક્ટનો આઉટર ડાયામીટર શોધતા હતા, એને આપણે એસી ને બીડી જોસની વચ્ચે મૂકતા હતા, રાઈટ. આમાં આપણે એન્વિલ ને સ્પિન્ડલની વચ્ચે મૂકવાનું છે. સો ધીસ ઇઝ યોર સ્ટેપ નંબર 3. નાઉ ધ નેક્સ્ટ વન ઇઝ, ઓકે, ગુજરાતીમાં શું થાય સ્ટેપ નંબર 3 નું? તો આપણે કોઈ પદાર્થ છે જેની જાડાઈ શોધવાની છે. તો પદાર્થની જાડાઈ માપવા માટે તેને એન્વિલ ને સ્પિન્ડલની વચ્ચે મૂકો અને પછી મુખ્ય સ્કેલનું અવલોકન કરો. આ સ્ટેપ 3 પૂરું થઈ ગયું. હવે સ્ટેપ 4. તો મુખ્ય સ્કેલનું અવલોકન કરવાનું કીધું છે, તો હવે 4માં આપણે મુખ્ય સ્કેલનું અવલોકન કરીશું. સો મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ટુ 0.85 સેન્ટીમીટર. ઓર ના 0.85 સેન્ટીમીટર ઇધર યાદ રાખી લો, ઓર આપણે એવું યાદ રાખવાનું છે કે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ ને આગળ 0 હોવો જોઈએ. પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ? 2 આંકડા. તો તમને પ્રોપર રિઝલ્ટ મળશે. સો યાદ રાખી લો, કાં તો 0.85 યાદ રાખી લો. ઓકે, ચલો પછી સ્ટેપ નંબર 5 આવશે સર્ક્યુલર સ્કેલનું રીડિંગ, એટલે કે વર્તુળાકાર સ્કેલનું રીડિંગ. તો વર્તુળાકાર સ્કેલના રીડિંગ માટે શું આવશે? સૂત્ર છે જેમ આપણે 1 yearમાં લખ્યું, સેમ એઝ ઇટ ઇઝ. બંધ બેસતો કાપો ગુણ્યા એલસી, મેચિંગ ડિવિઝન ઇન્ટુ એલસી. હવે માઇક્રોમીટરમાં મેં તમને કીધું કે સર્ક્યુલર સ્કેલ આવે, વર્તુળાકાર સ્કેલ આવે. તો વર્તુળાકાર સ્કેલમાં ટોટલ કેટલા ડિવિઝન હોય? તો ટોટલ 100 ડિવિઝન હોય, 100 કાપા હોય, રાઈટ. તો એમાંથી 40મા નંબરનો કાપો મેચ થાય છે, મેચિંગ ડિવિઝન 40 છે. બંધ બેસતો કાપો કેટલો છે? 40, રાઈટ. તો 40 ઇન્ટુ માઇક્રોમીટરની એલસી કેટલી થાય? 0.001. ઓકે, એ તો આપણને યાદ જ છે. તો તમારો આન્સર શું આવી જાય? 0.040 સેન્ટીમીટર આવી જાય. અહીંયા આપણું સ્ટેપ નંબર 5 પૂરું થઈ ગયું. નાઉ સ્ટેપ નંબર 6 અને લાસ્ટ. એક્ચ્યુઅલમાં આપણે શોધવાનું શું હતું? તો કોઈ મેટાલિક શીટ છે એની થિકનેસ શોધવાની હતી, રાઈટ. તો એ આપણે લખી દઈએ કે થિકનેસ ઓફ મેટાલિક શીટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ પ્લસ એરર. 1 yearમાં સેમ જ હતું, ખાલી અહીંયા 1 year સ્કેલ હતી, રાઈટ. પછી મેઇન સ્કેલના રીડિંગની વેલ્યુ લખી દો, 1 year સર્ક્યુલર સ્કેલની લખી દો, અને એરર તો આપણે 0 કન્સિડર કરી છે, તો 0. સો ધીસ ઇઝ યોર લાસ્ટ આન્સર. ગુજરાતીમાં એ જ થાય, પદાર્થની જાડાઈ શોધવાની છે. તો પદાર્થની જાડાઈ બરાબર શું થાય? મુખ્ય સ્કેલનું અવલોકન વત્તા વર્તુળાકાર સ્કેલનું અવલોકન વત્તા ત્રુટિ. અને આ સ્ટેપ નંબર 6 લાસ્ટ 0.89 સેન્ટીમીટર આન્સર આવે એટલે આપણું અહીંયા કાર્ય પદ્ધતિ એટલે કે વર્કિંગ પૂરું થઈ જાય. 3 માર્ક્સમાં પૂછાય છે કે રાઇટ ડાઉન ધ વર્કિંગ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની કાર્ય પદ્ધતિ સમજાવો. તો બસ આ 6 સ્ટેપ લખવાના છે. ક્લિયર? સો અહીંયા આપણે આખું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પૂરું થઈ જાય છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ડાયાગ્રામ, આકૃતિ, હે ને, એનું કન્સ્ટ્રક્શન આવશે, એરર આવે, વર્કિંગ આવે, બધું અહીંયા આપણું પૂરું થઈ જાય છે. નાઉ ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 4 and the question number 4 is the types of error. Okay, so generally
સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરે છે કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ એરર, એટલે કે ત્રુટિના પ્રકાર સમજાવો. તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ અહીંયા શું લખે છે, વર્નિયર કેલિપર્સ ને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એરર લખે છે કે શૂન્ય ત્રુટિ, ધન ત્રુટિ ને ઋણ ત્રુટિ. કેમ કે એ આપણને આવડે છે, રાઈટ? એમ નથી. અહીંયા તમને પૂછ્યું નથી કે વર્નિયર કેલિપર્સની ત્રુટિ સમજાવો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ત્રુટિ સમજાવો. અહીંયા ઇન જનરલ પૂછ્યું છે કે ભાઈ ત્રુટિના પ્રકાર સમજાવો, રાઈટ? તો ઇન જનરલમાં તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો, આ ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો. ઓકે, તો શું આવશે? ચલો, એરર ઇઝ ઇક્વલ ટુ વોટ? સો એરર, there are two types of error, systematic error and random error. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. એમાં વ્યવસ્થિત ત્રુટિના પાછળ 4 પ્રકાર પડે: ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, એક્સપેરિમેન્ટલ એરર, પર્સનલ એરર એન્ડ એન્વાયરમેન્ટલ એરર. ઓકે, એના કેટલા? આ 4 પ્રકાર પડશે. ઓકે, 3 માર્ક્સમાં જનરલી ક્વેશ્ચન પૂછાય છે, એમાંથી તમે ખાલી આટલું ડ્રો કરી દો ને તો પણ તમને 2 માર્ક્સ મળી જાય. ઓકે, કાં તો 1.5 માર્ક્સ મળી જાય, ડિપેન્ડ ઓન ધ જે બી એક્ઝામિનર હોય એ ચેક કરે એ. ઓકે, અધરવાઇઝ હવે આના સિવાય આટલું ડ્રો કરી દો, પછી આ 4ને તમારે એક્સપ્લેન કરવાનું છે. આ 4ને કઈ રીતે એક્સપ્લેન કરવાનું? તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કોને કહેવાય? કે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે કોઈ સ્કેલ છે, એ સ્કેલનો એક પાર્ટ કાં તો એનું કોર્નર તૂટેલું છે, તો એનાથી આપણે જે બી મેઝરમેન્ટ લઈશું એ કેવું આવશે? તો થોડું ખોટું આવશે ને, એક્યુરેટ આન્સર ના આવે. કેમ કે એનો એક કોર્નર તૂટેલો છે, તો ત્યાંથી રિઝલ્ટ એક્યુરેટ આવશે નહીં. તો એવી જે એરર હોય એને આપણે શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. હમણાં જે હું જે સેન્ટેન્સ બોલી એ જ તમારી લેંગ્વેજમાં તમારી જાતે લખી દેવાનું. એન્ડ સ્ટીલ જો તમારે નોટ્સ જોતી હોય તો બુકમાં આપેલું જ છે, એક લાઈન આપેલી છે આ ચારેની એક લાઈન ખાલી લખી દેવાની. ઓકે, ઇંગ્લિશમાં શું લખાય? તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ઇઝ અરાઇઝ due to the damage of the scale or damage of the instrument. ઓકે, એ રીતે આપણે લખી શકીએ છીએ. એક્સપેરિમેન્ટલ એરર એટલે શું? તો પ્રયોગ કરતી વખતે જે ઉદ્ભવે, વેન આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, ઓકે, એટ દેટ ટાઈમ જે બી એરર આવે છે એને આપણે એક્સપેરિમેન્ટલ કહેવાય. પર્સનલ એટલે કે કોઈ ઇનએક્સપિરિયન્સ માણસ એક્સપેરિમેન્ટ કરે છે, રાઈટ? કે જેને ખબર નથી કે સાધન ક્યાં ગોઠવણી કરવાની, કે પછી એને પ્રોપર ખબર નથી કે ક્યાંથી મેઝરમેન્ટ સ્ટાર્ટ કરવું, તો એને કહેવાય પર્સનલ એરર. અને એન્વાયરમેન્ટલ એરર એટલે કે કોઈ એક્સટર્નલ કોઝિસના કારણે જે એરર આવે છે, એટલે કે ટેમ્પરેચર, એર, પ્રેશર, ઓકે, એના કારણે જે બી એરર આવે એને આપણે કહેવાય બાહ્ય પરિબળના કારણે ઉદ્ભવતી એરર. આ 4ના વિશે એક લાઈન તમારી બુકમાં ઓલરેડી આપેલી છે. ઓકે, જોઈ લેજો. હું અત્યારે અહીંયા તમને લખાવતી નથી, સિમ્પલ. અને આ 4 વિશે કંઈ ના લખવું હોય તો ખાલી આટલો ડાયાગ્રામ ડ્રો કરી દેશો, વિચ ઇઝ ઓલ્સો ઇનફ. ઓકે, તો simple, you just have to remember that error, there are mainly 2 types of error, systematic and random. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. અને વ્યવસ્થિત ત્રુટિના 4 પ્રકાર પડે. સિસ્ટમેટિક એરર are further divided into 4 types: instrumental, experimental, personal અને environmental. સાધનની ત્રુટિ, પ્રયોગ કરતી વખતે ઉદ્ભવતી ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ અને બાહ્ય પરિબળના કારણે ઉદ્ભવતી ત્રુટિ. ક્લિયર? સો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 4 is also finished. Now let's move towards to the question number 5. So this is the question number 5, and this question is IMP for the MCQ. Okay, આ MCQ માં પૂછાશે. આની કોઈ 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં કોઈ તમને ક્વેશ્ચન આનો નહીં પૂછે. સિમ્પલ તમને શું આપેલું હશે? સિગ્નિફિકન્ટ ડિજિટ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના. તો તમને કોઈ બી નંબર આપી દીધેલો હશે રેન્ડમલી. ઓકે, એ નંબરને આપણે એમાં સિગ્નિફિકન્ટ ડિજિટ્સ કેટલા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, હવે કઈ રીતે કરવાના છે એ સમજી લો. અહીંયા મેં છે ને 5 રૂલ લખ્યા છે. ઓકે, રૂલ્સ લખ્યા છે. આ રૂલ્સ આપણે એક્ઝામમાં લખવાના નથી, આપણને કોઈ રૂલ્સ નહીં પૂછે. ખાલી એ રૂલ્સ કેમ લખ્યા છે આપણને સમજવા માટે. ઓકે, ચલો સૌથી પહેલા રૂલ નંબર 1 વાંચો. ચલો, શું છે? ઓલ નોન ઝીરો ડિજિટ્સ આર સિગ્નિફિકન્ટ. એટલે કે શૂન્ય સિવાયના બધા જ અંક સાર્થક અંક છે. બરાબર? શૂન્ય સિવાયના બધા જ અંક. એના એક્ઝામ્પલમાં લઈએ. ચલો, 4 3 આવું આપેલું છે. 4 3. હવે 4 3 માં સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા એ ફાઇન્ડ આઉટ કરો. સો 4 અને 3 બંને 0 સિવાયના છે, રાઈટ? સો 1 and 2 નંબર છે એટલે આન્સર ઇઝ 2. બીજું એક્ઝામ્પલ લઈએ. 2 1 3. સો 2 ઇઝ ઓલ્સો 0 સિવાયનો છે, 1 પણ 0 સિવાયનો છે, 3 ઇઝ ઓલ્સો નોન 0. સો 1 2 ને 3. સો આન્સર ઇઝ 3. 4 3 2 1. સો આન્સર ઇઝ 4. ક્લિયર? સો 0 સિવાયના જેટલા બી નંબર્સ હોય એને આપણે શું કહેવાય? સાર્થક અંક. ફોર એક્ઝામ્પલ એક બીજું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ 5 4. તો આમાં સાર્થક અંક કેટલા? આ પણ 0 સિવાય, આ પણ 0 સિવાય. સો આન્સર ઇઝ 2.
Clear? First rule done. Now let's see the second rule. Second rule શું કહે છે? All zero between two non-zero digits are significant. What does that mean? Means બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે આવેલા બધા જ શૂન્ય સાર્થક અંક છે. એના એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલમાં શું લખ્યું છે? 403, રાઈટ? 403, 4 and 3 તો ઓલરેડી સાર્થક અંક છે, રાઈટ? લેકિન આ જે ઝીરો જે છે, આ ઝીરો કોની કોની વચ્ચે આવેલો છે? તો 4 અને 3ની વચ્ચે આવેલો છે, બરાબર? તો 4 અને 3 બે નોન ઝીરો શૂન્ય સિવાયની સંખ્યાની વચ્ચે શૂન્ય આવેલો છે, એટલે એને પણ આપણે સાર્થક અંક કાઉન્ટ થાય. એટલે તમારો આન્સર શું આવશે? 3. ઓકે, 403 માં આન્સર શું આવશે? 3. બીજો જોઈએ 4001, 4 ને 1 આ બે તો સાર્થક અંક છે. 4 અને 1 ની વચ્ચે આ બે ઝીરો આવેલા છે, તો આ બંને પણ કાઉન્ટ થશે. સો યોર આન્સર ઇઝ 4. લાસ્ટ જોઈએ આપણે કે 5003. ચલો, આ બે તો છે જ, બીકોઝ આ નોન ઝીરો છે, અને આ બે ઝીરો આ બંનેની વચ્ચે આવેલા છે, તો આ પણ કાઉન્ટ થશે. તો 1 2 3 4. સો આન્સર ઇઝ 4. ક્લિયર? આ છે તમારો સેકન્ડ રૂલ. નાઉ ધ રૂલ નંબર 3. આફ્ટર ડેસિમલ એન્ડિંગ ઝીરો આર સિગ્નિફિકન્ટ. એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં છેલ્લા શૂન્ય સાર્થક અંક છે. એટલે કે આપણે પોઈન્ટવાળી સંખ્યા લઈએ. એક્ઝામ્પલ જુઓ. 4.3020 પોઈન્ટવાળી સંખ્યા છે, એમાં લાસ્ટવાળો જે ઝીરો હોય એ આપણે સિગ્નિફિકન્ટમાં કાઉન્ટ થાય. સો 4 3 અને 2 તો છે જ. આ ઝીરો 3 ને 2 ની વચ્ચે છે, એટલે આ પણ કાઉન્ટ થશે. now લાસ્ટ પોઈન્ટવાળી સંખ્યા છે અને લાસ્ટ ઝીરો છે, તો વિચ ઇઝ ઓલ્સો કાઉન્ટ. સો આન્સર ઇઝ 5. 1 2 3 4 5. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. 2.0030. ચલો, અહીંયા આપણે લખી દઈએ અલગથી 2.0030. ઓકે, ચલો હવે આ 2 અને 3 આ બે તો સાર્થક અંક છે જ. આ બે ઝીરો આ બંનેની વચ્ચે આવેલા છે, તો આ પણ કહેવાય. હવે આ એન્ડિંગ ઝીરો છે, છેલ્લો શૂન્ય છે, પોઈન્ટવાળી સંખ્યા હોય અને છેલ્લો શૂન્ય હોય, તો એને પણ કાઉન્ટ થાય. એટલે 1 2 3 4 5. તો આન્સર ઇઝ 5. ક્લિયર? સ્ટાર્ટિંગ ઝીરોઝ આર નોટ સિગ્નિફિકન્ટ. નથી. સ્ટાર્ટિંગ ઝીરોઝ આર નોટ સિગ્નિફિકન્ટ એટલે કે શરૂઆતના શૂન્ય સાર્થક અંક નથી. શરૂઆતને ગમે તેટલા શૂન્ય હોય, 1 0 2 3, એટલે આપણે કાઉન્ટ કરવાના નહીં. એક્ઝામ્પલ જોઈએ. 0.01 આમાં આન્સર શું આવશે? 1. કેમ? બીકોઝ સ્ટાર્ટિંગ ઝીરો છે, 1 ને 2 આ બધા સ્ટાર્ટિંગના કહેવાય, તો આને આપણે કાઉન્ટ કરવાનું નહીં. સો આન્સર ઇઝ 1. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. 0.02340, રાઈટ? આમાં આન્સર શું આવશે? સો સ્ટાર્ટિંગના ઝીરો તો આપણે ગણવાના જ નહીં. 2 3 4 તો કહેવાય, અને પોઈન્ટવાળી સંખ્યા છે, ડેસિમલ વેલ્યુ છે, અને એન્ડિંગ ઝીરો છે, છેલ્લો શૂન્ય, વિચ ઇઝ ઓલ્સો કાઉન્ટ. સો આન્સર ઇઝ 4. ઓકે, ફિફ્થ વન છે પાવર ઓફ 10 ટર્મ આર નોટ સિગ્નિફિકન્ટ. એટલે 10 ની ઘાતવાળી સંખ્યા સાર્થક અંક નથી. એટલે જ્યાં પણ પાવર આપે, 10 ની પાવર આપે, એને આપણે ઇગ્નોર કરવાનું, અને કંઈ કરવાનું નથી. 2.3 into 10⁵, તો 10⁵ ને ઇગ્નોર કરો, અને આગળની જે સંખ્યા છે એમાં 2.3, એમાં સાર્થક અંક કેટલા? 2 અને 3. સો આન્સર ઇઝ 2. ચલો 4.530 into 10⁻12, 10⁻12 ને ઇગ્નોર કરો, આમાં આન્સર શું આવશે? 1 2 3 4. ચલો 4 5 ને 3 તો સાર્થક અંક છે જ. 0 ને આ પણ કાઉન્ટ થાય. કેમ? કેમ કે પોઈન્ટવાળી સંખ્યા છે અને એન્ડિંગ ઝીરો છે. સો આન્સર ઇઝ 4. ઓકે, આની થોડી પ્રેક્ટિસ કરવાની છે, આપણે પ્રેક્ટિસ કરી લઈએ. ચલો એમાં એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલ્સમાં જુઓ. 43020 આમાં આન્સર શું આવશે? 4. કેમ? બીકોઝ 4 3 અને 2 તો આપણા સિગ્નિફિકન્ટ છે જ. આ ઝીરો બી કાઉન્ટ થાય. કેમ? કેમ કે 3 અને 2 ની વચ્ચે આવેલો છે. એન્ડિંગ ઝીરો કાઉન્ટ નહીં થાય. કેમ? કેમ કે એન્ડિંગ ઝીરો ક્યારે કાઉન્ટ થાય? જ્યારે ડેસિમલ પોઈન્ટવાળી સંખ્યા હોય ત્યારે જ, દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય ત્યારે જ છેલ્લા શૂન્ય આપણે કાઉન્ટ કરવાના. એટલે આમાં આન્સર આવશે 4. એ જ રીતે આમાં આન્સર આવશે 5. ઓકે, એ જ રીતે આ બધા જે અહીંયા મેં લખ્યા છે વિચારી લેજો તમારી રીતે. ઓકે, કઈ રીતે આન્સર આવ્યા છે. અને આ લાસ્ટ વાળું જે છે 432.010 એનો આન્સર શું આવશે એ તમારે કહેવાનું છે ઇન ધ કમેન્ટ સેક્શન. ડન? So this is your significant digits. Now ફર્સ્ટ ચેપ્ટરમાં હવે આપણે ખાલી એક જ ટોપિક બાકી છે, જે બી એક્ઝામ્પલ્સ છે. ઓકે, સોરી, એક્યુરેસી એન્ડ પ્રિસિશનનો ડિફરન્સ બાકી છે, એન્ડ આફ્ટર ધેટ આપણે એક્ઝામ્પલ્સ કરવાના છે, એટલે કે ન્યુમેરિકલ્સ કરવાના છે. ઓકે, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કન્ટિન્યુ કરી દઈશું, એન્ડ ધેન આપણે ફર્સ્ટ ચેપ્ટર જે છે ફિઝિક્સનું એ અહીંયા ફિનિશ થઈ જશે. ડન? સો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ પાર્ટ.